એન્ડરસનના મતે વિકાસ શું સૂચવે છે? જવાબ: અનેક કાર્યોને એકીકરણની જટિલ પ્રક્રિયા. માનવ વિકાસના મુખ્ય તબક્કા કેટલા છે? 3. શિશુ અવસ્થા કયા ઉંમર સુધી ગણાય છે? જન્મથી 6 વર્ષ. વિકાસને અસર કરતા પરિબળ. વારસો અને વાતાવરણ. વારસાની અસર કયા પરિબળ પર વધારે પડે છે? શારીરિક વૃદ્ધિ પર. વાતાવરણ એટલે શું? વ્યક્તિને અસર કરનાર બાહ્ય પરિબળોનો સમૂહ. ઔપચારિક સામાજિકીકરણનું ઉદાહરણ કયું છે? શાળા. અનૌપચારિક સામાજિકીકરણનું ઉદાહરણ કયું છે? ઘર. એરિક્સનના મતે સ્વાયત્તતા વિરુદ્ધ શરમ વયગાળામાં આવે છે? 18 માસથી 3 વર્ષ. એરિક્સનના સિદ્ધાંત મુજબ વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ કઈ અવસ્થામાં થાય છે? જન્મથી 12 થી 18 માસ. બાલ મંદિર ને ગીજુભાઈ કોની સાથે સરખાવતા હતા? ભગવાનના મંદિર સાથે. ગીજુભાઈ કુદરત વિશે શું માનતા હતા? કુદરત જ કેળવણીનો મોટો સ્ત્રોત છે. કિશોરાવસ્થામાં શારીરિક વિકાસ કેવી રીતે બને છે? ધીમો. બાળક પોતાના શિક્ષક પર વધુ વિશ્વાસ કઈ અવસ્થામાં કરે છે? કિશોરાવસ્થામાં. તરુણાવસ્થાનો અંત કયા વયે થાય છે? 19 થી 20 વર્ષ. તરુણાવસ્થાનો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ કયો કાળ કહેવાય? કટોકટી ભર્યું કાળ. વિકાસનું સીધું માપન થઈ શકે છે? ના, તે ફક્ત પ્રયુક્તિઓથી જાણી શકાય છે. બાળ વિકાસના મુખ્ય પાસા કેટલા છે? 6. આધ્યાત્મિક વિકાસ માનવ વિકાસની કઈ કક્ષાએ આવે છે? ટોચની કક્ષા પર. વિકાસ જન્મથી મૃત્યુ સુધી ચાલતો રહે છે કયો સિદ્ધાંત બતાવે છે? નિરંતર વિકાસનો સિદ્ધાંત. નીચે પૈકી કયું સામાજિકરણ પ્રક્રિયાનો ભાગ છે? વાલી, શિક્ષક અને સહપાઠી. વર્ગબંધ મુજબ સામાજિકીકરણનું શું છે? સમૂહના ધોરણોની અનુમતિ. કોહલબર્ગ કયા સિદ્ધાંત માટે પ્રખ્યાત છે? નૈતિક વિકાસ સિદ્ધાંત. કોહલબર્ગ મુજબ નૈતિક વિકાસના કેટલા તબક્કા છે? 6. ગીજુભાઈએ બાળ શિક્ષણ માટે કઈ સંસ્થા સ્થાપી હતી? નૂતન બાલ શિક્ષણ સંઘ. ગીજુભાઈએ કઈ પત્રિકા શરૂ કરી હતી? શિક્ષણ પત્રિકા. કાકા સાહેબ કાલેલકરે ગીજુભાઈને કયું બિરુદ આપ્યું હતું? બાલ સાહિત્યના બ્રહ્મા. જ્હોન ડુઈ કઈ વિચારધારાના પ્રણેતા હતા? વ્યવહારવાદ. ક્રિયા દ્વારા શિક્ષણ કયા વિચારકનો સિદ્ધાંત છે? જ્હોન ડુઈ. પ્રોજેક્ટ પદ્ધતિ કોના વિચારધારા પર આધારિત છે? જ્હોન ડુઈ.